અને સુરત પોલીસ વચ્ચેનો જે વિવાદ છે તે શાંત લેવાનું નામ નથી લેતો। આજે જ્યારે જામીનની શરતો પ્રમાણે અલ્પેશ કથિરિયાને ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવાની હતી ત્યારે ફરી વિવાદ સર્જાયો। અલ્પેશ કથિરિયાએ પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે પોલીસે મને રોકવાનો પ્રયાસ કર્યો, મારી ગાડીને રોકવાનો પોલીસનો પ્લાન હતો, મને હાજરી પુરાવવા જતા રોકવા માંગતા હતા। જો કે હું ટુ વ્હીલર પર નીકળી જતા ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચી શક્યો। અલ્પેશે જણાવ્યું કે મને પોલીસ સ્ટેશનમાં નોટિસ આપવામાં આવી, જે મેં સ્વીકારી લીધી છે। આ મામલે જો હું કોર્ટમાં 10 મિનિટ દલીલ કરું તો પણ કોર્ટમાં પોલીસની નોટિસની પોલ ખુલી જશે। જામીનની શરત પ્રમાણે 11 થી 2 માં હાજરી પુરાવાની હતી। પેલા રિંગ રોડ થી જવાનો હતો, ખૂબ ત્યાં ટ્રાફિક જામ કર્યું, ખૂબ ટ્રાફિક પોલીસે મને રોકવા માટેના ખૂબ આગોતરા આયોજન કર્યા। હું નાની એવી એક્ટિવા લઈને પાછળ ચોક બજાર થઈને જતો રહ્યો। સમયસર મેં હાજરી પુરાવી છે 2 વાગ્યા પહેલા। ત્યાં ગયા પછી મને ત્યાં નોટિસ આપે છે જામીન રદ કરવાની। ખરેખર મારા ઘરના સરનામે અથવા મારા ધંધાના સરનામે, 2 સરનામા એમની પાસે છે જ, ત્યાં આવવું જોઈએ। છતાં પણ મેં નોટિસ સ્વીકારી છે, કેમ કે ત્યાં નોટિસ આપવા માટે કોઈ સીપી, જોઈન્ટ સીપી નથી આવતો। બિચારો નાના એવા કોન્સ્ટેબલને આ લોકો ભોગ બનાવે છે। એટલે કોઈ અધિકારીને દોડે, નાનો અધિકારી, એને હું માનતો નથી। એટલા માટે મેં ત્યાં